ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तावत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तं प्रचोदयात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की जय। श्री दत्त भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। સદગુરુ આદિગુરુ અવધૂત દિગંબર શ્રી દત્તાત્રેય ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે એના અવતરણની કથાની ચર્ચા આપણે કરીએ છીએ। ભગવાન દત્તાત્રેયની કોઈ ઓળખાણની જરૂર નથી। તેનું ચરિત્ર દિવ્યાથી અતિ દિવ્ય છે। સંસારના ત્રિવિધ તાપ પાપ અને સંતાપને દૂર કરવા વાળું એના માટે આ દત્તાત્રેયનું ચરિત્ર એ ઔષધિ છે। શ્રી ભાગવત મહાપુરાણ અંતર્ગત દત્તાત્રેય ઉપાખ્યાન આપેલું છે। એ મુજબ આપણે ચર્ચા કરીશું, કેમ કે મારો વિષય ભાગવત મહાપુરાણ છે એ સંબંધી જેમાં દત્તાત્રેય ચરિત્ર બતાવવામાં આવ્યું છે એ સંબંધી આપણે ભાગવત મહાપુરાણને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવાના છીએ। આપણે સૌ ગુરુદત્તના નામથી પરિચિત છીએ। ગુરુદત્ત એ નાથ સંપ્રદાય અવધૂત સંપ્રદાયના ઈષ્ટદેવ છે। દત્તાત્રેય ભગવાન બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણ અને શિવજીના અંશ અવતાર છે। સંતોએ દત્તાત્રેય શબ્દની વ્યાખ્યા કરી। દત્ત એટલે આપેલું અને અત્રેય એટલે કે મહર્ષિ અત્રિના એ પુત્ર છે। પોતે સમર્પિત થયા અત્રિ અને અનસૂયાને, તેથી દત્તાત્રેય અર્થાત ત્રિદેવોએ પોતે ઋષિ દંપતીને આપેલું વરદાન છે। ઋષિ દંપતીએ વરદાન માગેલ નથી, પરંતુ આપેલું છે ત્રિદેવોએ। આપણે કથા જોઈશું। તેથી દત્ત એટલે આપેલું વરદાન। ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ શિવજીનો સમન્વય એટલે દત્તાત્રેય। વૈષ્ણવ સંપ્રદાયમાં તેમનું ભક્તિ સ્વરૂપ છે। ભારતીય ગુરુઓમાં એટલે કે શિક્ષકોમાં તેનું સ્થાન ટોચનું કહેવાય। ગરવા ગિરનાર ઉપર દત્તાત્રેયના એ ગિરનાર એ સ્વયં દત્તાત્રેય જ છે। આવા ભગવાન દત્તના અવતરણની કથા એની ચર્ચા આપણે કરવાના છીએ। માતા અનસૂયા અને અત્રિ ઋષિને ત્યાં આવ્યા। સૌપ્રથમ ભગવાન આદિનારાયણ થયા એની વંશની વાત કરીએ તો આદિનારાયણમાંથી બ્રહ્માજી, આદિનારાયણમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, બ્રહ્માથી સપ્તઋષિઓ અને એ સપ્તઋષિઓમાં અત્રિ મહારાજને ત્યાં
ભગવાન દત્ત આવ્યા. મહાન પુત્રની ઈચ્છાથી બંને દંપતી એ તપ ચાલુ કર્યું હતું. એક સમયે એ તપના પરિણામ એ દત્તાત્રેય ભગવાન છે. જેમ તેમ નથી, નારાયણનો અંશ છે. ભારતીય ગુરુ પરંપરામાં દત્તાત્રેયનું સ્થાન સૌથી ઊંચું કહેવાય. જેમણે અદ્વૈત વેદાંત પરથી ત્રિપુરા રહસ્યની રચના કરી હતી. પોતાના શિષ્ય ભગવાન પરશુરામજીને આપ્યું હતું. ગુરુદત્તે ફક્ત ઉપદેશ માત્ર શિષ્યો જ નથી બનાવ્યા, અનેક શિષ્યો છે. હું તો નામ એક પરશુરામજીનું લઉં છું. અનેક શિષ્યો છે દત્ત ભગવાનના. ગુરુદત્તે ફક્ત ઉપદેશ શિક્ષણ જ નથી આપ્યું, ગ્રહણ પણ કર્યું છે. ભાગવતજીમાં કથા છે. 24 જ્ઞાન ગુરુઓની ચર્ચા ભાગવતજીમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે ઉદ્ધવ સાથે રજૂ કરે છે. એ 24 જ્ઞાન ગુરુઓની કથા દત્તાત્રેયના જ્ઞાન ગુરુઓ છે. એની ચર્ચા ભગવાન કૃષ્ણ કરે છે. દીક્ષા ગુરુ એક હોય, પરંતુ જ્ઞાન ગુરુ અનેક હોઈ શકે છે. તે મુજબ દત્તાત્રેયના 24 જ્ઞાન ગુરુ છે. આવા ભગવાન દત્ત જે 10 નામી સંન્યાસીઓના કર્મમાં જૂના પીઠ એટલે કે જૂનાગઢની પરંપરા જુઓ, કે નડિયાદની પરંપરા જુઓ, રામનામી પરંપરા જુઓ, કે સંતરામી પરંપરા જુઓ, કે પછી નારેશ્વર પરંપરા મહારાષ્ટ્રમાં, કે ઉત્તરાખંડમાં હિમાલય અને નેપાળની પરંપરામાં જે નાગા સંપ્રદાય, કે પછી મૂળ સંન્યાસી પરંપરા વૃંદાવન વાળી, તે બધી જ પરંપરાઓના અધ્યક્ષ ભગવાન દત્તાત્રેય છે. જેની જન્મ જયંતિ નિમિત્તે આપણે થોડો પ્રકાશ પાડવાનો પ્રયાસ કરીશું. દત્તાત્રેય ભગવાન એના અવતરણની કથા દિવ્યાતિ દિવ્ય છે. એક સમયે બંને દંપતી અત્રિ અને અનસુયા તપ ચાલુ કરે છે. પુત્રની ઈચ્છાથી તપ કરે છે. બંને દંપતીઓએ તપ કરતા કરતા બહુ તપ કર્યું. ઘણો સમય જતો રહ્યો. પછી ત્રિદેવો બ્રહ્મા, ભગવાન નારાયણ અને શિવજી એની સામે પ્રગટ થયા. ત્રણેય આવ્યા છે. ત્રિદેવો અત્રિ અનસુયાની પરીક્ષા લેવા માટે આવ્યા હતા. નક્કી કર્યું હતું કે પરીક્ષા લેવા માટે આવ્યા. અત્રિ અનસુયાએ કહ્યું કે હે દેવ, હવે આ જે દંપતી છે એ જેવું તેવું નથી. નહીતર તો કોઈ એક દેવ આવી જાત તો કામ થઈ જાત, પણ ત્રણેય દેવોને આવવું પડ્યું. અત્રિ અનસુયાએ કહ્યું કે હે દેવ, અમે તો એક જ સ્વરૂપનું ધ્યાન કરતા હતા, તમે ત્રણેય કેમ આવ્યા? તો ત્રિદેવો કહે છે કે હે ઋષિ, હે મહાદેવી, આપ જે સ્વરૂપનું ચિંતન કરો છો, ધ્યાન કરો છો, તે અમે ત્રણ બનીને જ એક થઈએ છીએ. આમ કહી ત્રિદેવો એકબીજામાં સમાવિષ્ટ થયા, દત્તાત્રેય બન્યા. વરદાન આપતા કહ્યું કે હે પિતા, હે માતા, અમે ત્રિદેવો તમારી ત્યાં પુત્ર બનીને આવીશું. આમ ત્રિદેવોએ પોતાના હાથમાંથી એક એક પુષ્પ દંપતીને આપ્યું છે. અનસુયા દેવીને આપ્યું અને જતા રહ્યા. સમય જતા ત્રણેય પુષ્પમાંથી ત્રણેય દેવોનું પ્રાગટ્ય થયું. જન્મ નથી થયો, પ્રાગટ્ય છે. પ્રાગટ્ય થયું. માગસર માસની પૂનમ એટલે કે આજના દિવસે પ્રગટ્યા. નારાયણના અંશથી દત્ત, શિવજીના અંશથી દુર્વાસા અને બ્રહ્માજીના અંશથી ચંદ્રમાનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી દત્ત ભગવાન કી જય. એક બીજી કથા પણ મળે છે કે એક બીજી કથા પણ એવી મળે છે કે એકવાર મહામુનિ નારદ ત્રણેય દેવીઓ એટલે કે મા પાર્વતી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી ત્રણેય આગળ જઈ મહાસતી, વિશ્વવંદની સતી શિરોમણી માતા અનસુયાની ખૂબ પ્રશંસા કરી. એમના પતિવ્રત ધર્મની પ્રશંસા કરી, તો એમના તપની પ્રશંસા કરી છે. તેથી ત્રણેય દેવીઓએ માતા અનસુયાની ઈર્ષા થવા લાગી, મીઠી ઈર્ષા થઈ. ત્રણેય મહાદેવીઓએ તેમના પતિઓને એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીને આ વાત કરીને કહ્યું કે હે દેવ, આ દેવી અનસુયાનું પતિવ્રત ધર્મ તમે ભંગ કરો, એવી વિનંતી કરી. ત્રણેય દેવીઓએ, ત્રણેય દેવતાઓને, ત્રણેય દેવો તૈયાર થયા અને ચિત્રકૂટ નજીક આવ્યા. અત્રિ આશ્રમમાં સતી અનસુયાની પરીક્ષા કરવા માટે આવ્યા છે. એ સમયે અત્રિ મહારાજ તપ કરવા માટે ગયેલા હતા. ત્યાં જઈને કહ્યું ભિક્ષુકના રૂપે આવ્યા છે ત્રણેય દેવો.
ભાવતી ભિક્ષામ દેહી, ભાવતી ભિક્ષામ દેહી, ભાવતી ભિક્ષામ દેવી કહેવા લાગ્યા. માતાજી ભિક્ષા આપવા તૈયાર થયા. ભિક્ષા લઈને બહાર આવ્યા અનસુયાજી. તો આ બાજુ ત્રણેય દેવોએ કહ્યું કે હે માં, જે સ્ત્રી અમને દિગંબર બનીને ભિક્ષા આપે તેનું જ ભોજન અમે ગ્રહણ કરીએ છીએ, એની જ ભિક્ષા અમે ગ્રહણ કરીએ છીએ. તો આ સમય માતા અનસુયાની પરીક્ષાનો સમય હતો. માં જાણે છે અનસુયા કે આ પરીક્ષા છે. તેથી માં અનસુયા વિચારે છે કે હવે શું કરવું. જો હું મારા ત્રણેય સમક્ષ હું દિગંબર બનીને જાઉં તો મારું પતિવ્રત વ્રત છે એ ભંગ થાય છે. પરંતુ જો આમ ન કરું તો અતિથિ એટલે કે સાધુનું અપમાન થાય છે. ધર્મ સંકટ આવ્યું. અનસુયા વિચારે છે શું કરું. વિચાર્યું કે આવી વિકટ પરિસ્થિતિ યુક્તિપૂર્વક મુકનાર આ ત્રણેય સાધુઓ કોઈ સામાન્ય લાગતા નથી. વિચારે છે માં. આ બાજુ ત્રણેય દેવો સાધુના સ્વરૂપે કહે છે, ભિક્ષુકના રૂપે કહે છે કે હે માં, ભવતી ભિક્ષામ દેહી, માતા ભિક્ષામ દેહી. પુકારતા પુકારતા કહે છે કે હે માતા, થોડું ભોજન આપો. તો માતા અનસુયાએ પણ શરત મૂકી કે જો આપ ત્રણેય બાળકો બની જાઓ તો હું દિગંબર બનીને ભોજન કરાવીશ. આમ માતા હજુ વિચાર કરે છે, શરત મૂકવાની તૈયારી કરે છે. આડકતરી રૂપે ત્રણેય સાધુના વેશમાં ત્રિદેવો માતા ઓ માતા ભોજન આપો બોલે છે. માએ યુક્તિ કરી અને કહ્યું છે ત્રિદેવોને કે તમે ત્રણેય બાળક બની જાઓ તો હું દિગંબર બનીને ભિક્ષા આપીશ. માતા અનસુયાને પુત્રભાવ થયો હતો એ ત્રણેયમાં, અને એ ત્રણેય દેવોને એ અનસુયામાં માનો ભાવ થયેલો. ત્રણેય દેવો ને પોતાના તેજથી, પોતાના તપોબળથી બાળક બનાવી દીધા છે અનસુયાએ. ત્રણેયને બનાવી દીધા. નાના ઘોડિયામાં હોય નવજાત એવા બાળકો ત્રણેયને બનાવી દીધા. બાળકના રૂપમાં ત્રિદેવોને બનાવી દીધા પોતાના તેજથી અનસુયાએ. બાળકના રૂપમાં પ્રગટ થયા, જમાડ્યા, પારણામાં સુવડાવ્યા, ખનપાન કરાવ્યું છે. હિંચકો નાખી સુવડાવે છે માં. માતા અનસુયાને પુત્રભાવ થયો તેથી માતાએ ત્રિદેવોનું ખનપાન કરાવ્યું છે. પારણામાં સુવાડે, માતા હાલડા ગાય છે. ત્રિદેવોના આવી રીતે ઘણા દિવસો ગયા. સૌનો નાથ જગન્નાથ છે, પરંતુ જે જગન્નાથ પોતે અનાથ છે. તેથી જ અલગ અલગ યુગમાં અલગ અલગ સ્વરૂપ લઈ તપસ્વી માતા પિતાને ત્યાં પુત્ર બનીને આવે છે. ત્રિદેવોને માતા પર પ્રેમ આવ્યો અને માતાને સંપૂર્ણ પુત્ર ભાવ થયો છે. આ બાજુ ત્રણેય મહાદેવીઓ આશ્રમમાં આવી વિચારે છે કે આને તો ઘણો સમય થઈ ગયો, ત્યાંને ત્યાં કેમ રહી ગયા. આવી આશ્રમમાં, અત્રિ આશ્રમમાં મંદાકિનીના તટ ઉપર તેમના પતિઓનો નવજાત શિશુ સમાન બની ગયા છે. જોયું, દર્શન કરે છે. ત્યાં તે ત્રણ મહાદેવીઓએ માતા અનસુયાને ક્ષમા માંગી કે હે માં, અમે જ આ દેવોને તમારી પરીક્ષા લેવા માટે મોકલ્યા હતા. ક્ષમા માગી. ત્યાં જ મહર્ષિ અત્રિ તપમાંથી પરત ફર્યા છે. ઋષિ અત્રિ અને માતા અનસુયાને આ ત્રિદેવીઓએ બધી જ વાત કરી કે અમારા કહેવાથી આ ત્રિદેવો તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. તો ઋષિ દંપતીને ખબર પડતા જ ત્રણેય દેવો મુખ્ય સ્વરૂપે એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના રૂપે પ્રગટ થયા અને કહ્યું કે હે અનસુયા, હે મહાદેવી, હે માં, તમારો પતિવ્રત ધર્મ ધન્ય છે. પ્રશંસા કરી અને વરદાન આપતા કહે છે કે અમે તમને માતાનું સ્થાન આપ્યું છે. આપ આમ ત્રિદેવોને નવજાત શિશુ સમાન બનાવી દીધા. આપનું તપોબળ ધન્ય છે હે માં. તેથી અમે ત્રણેય દેવો આપની ત્યાં પુત્ર બનીને આવીશું. ત્રિદેવોએ 3 પુષ્પની કળી આપી જતા રહ્યા. બીજી કથા છે ને આ. તે પુષ્પની કળીમાંથી અનુક્રમે નારાયણના પુષ્પ જે આપેલું હતું એમાંથી દત્ત, શિવજીએ જે પુષ્પ આપ્યું હતું તેમાંથી દુર્વાસા, અને બ્રહ્માજીએ પુષ્પ જે આપ્યું હતું તેમાંથી ચંદ્રમાનું પ્રાગટ્ય થયું. ત્રણેયનો સમન્વય એટલે દત્તાત્રેય. ઉદરથી જન્મ નથી પરંતુ પ્રાગટ્ય છે. આ રીતે ત્રણેય દેવોનો સમન્વય એટલે ગુરુ દત્તાત્રેય ભગવાન, જેના 24 ગુરુ છે. દત્તાત્રેય ઉપાખ્યાન ભાગવતજીમાં બતાવવામાં આવ્યું છે. જબરજસ્ત છે. દત્ત ભગવાનનું
પ્રાદુર્ભાવ થયો માગસર મહિનાની પૂનમના દિવસે. બોલીએ દત્ત ભગવાન કી જય. જય દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા. હરિ ઓમ તત્સમ. જય ગુરુદત્ત. હરિ ઓમ તત્સ. જય ગુરુદત્ત. ઓમ દત્તાત્રેયાય વિદ્મહે અત્રિપુત્રાય ધીમહિ તન્નો દત્તં પ્રચોદયાત. ઓમ દિગંબરાય વિદ્મહે योगिराजाय धीमहि तन्नो दत्तः प्रचोदयात्. जय योगेश्वर दत्त दयाळ. तुझ एक जगमा छे प्रतिपाल. अनसुया કરી નિમિત પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત. બ્રહ્મા હરિહર નો અવતાર. શરણાગત નો તારણહાર. અંતર્યામી સતચિત સુખ. બહાર સદ્રુપદ વિભુત સુમુખ. વિભુત છે. દત્ત ભાવનીમાં સંપૂર્ણ દત્ત ચરિત્ર બતાવવામાં આવ્યું છે. ખબર પડી ત્રિદેવોને બધાને ઋષિઓને ખબર પડી નાંદી મોક્ષ રાત થયું. જાત કર્મ સંસ્કાર થયા છે. દત્ત ભગવાનના અત્રિ આશ્રમમાં આનંદ થયો. દેવો દ્વારા પુષ્પની વૃષ્ટિ થઈ છે. દિશાઓ ચોખ્ખી થઈ. દત્ત ભગવાનના આવવાથી નદીઓ નિર્મળ બની, ચોખ્ખી થઈ. પૃથ્વીમાં જ્યાં ખાડો થાય ત્યાંથી રત્નો નીકળવા લાગ્યા. માતા અનસુયા અને ઋષિ અત્રિ ખૂબ જ પ્રસન્ન થયા છે. આ વિશ્વવંદની માતા અનસુયા છે, જેમણે પોતાના તપોબળથી ગંગાજીને પ્રસન્ન કરી ગંગા જેટલી જ પવિત્ર મંદાકિની પોતાના આશ્રમ નજીક પૃથ્વી ઉપર લાવનારી છે. જેમ તેમ નથી. આ એની માં પણ એમ દેવહૂતિનું સંતાન છે, અનસુયા દેવી, જેના ભાઈ ભગવાન કપિલ પૃથ્વી ઉપર સતયુગમાં આવ્યા હતા. અને પછી સમય જતા દત્ત ભગવાન મોટા થયા છે. અલ્પ સમય સબ વિદ્યા પાઈ. માતા અને પિતાની સેવા કરે છે. મહાસતી માતા અનસુયા અને માતા અને પિતાની સેવા કરે છે. આવા અવધૂત સંપ્રદાયના ઇષ્ટદેવ ભગવાન દત્તાત્રેય માગસર મહિનાની પૂર્ણિમાના દિવસે આવ્યા અને પૂર્ણિમાના ચંદ્રની જેમ વધવા લાગ્યા છે. માતા એ પ્રથમ ગુરુ છે આપણે ત્યાં, પિતા એ દ્વિતીય ગુરુ છે. તેથી જ આપણે ત્યાં સૌ પ્રથમ બોલાય છે ને, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અને આચાર્યનું સ્થાન તો ત્રીજું છે. ગુરુ તો ત્રીજો કહેવાય. આમ આચાર્યનું સ્થાન ત્રીજું છે. પિતા અત્રિ પાસેથી જરૂરી જ્ઞાન મેળવી અલ્પ સમયમાં મેળવી લીધું છે. અલ્પ સમય સબ વિદ્યા પાઈ. નાની વયમાં પિતાનો આશ્રમ છોડી દિગંબર અવસ્થામાં પોતાની પૂર્ણતાની શોધ માટે નીકળી પડ્યા છે. પોતાના પિતા ગુરુની આજ્ઞાથી નીકળે છે. સાધુ ચલતા ભલા સૂત્ર સાર્થક કરતા ગુરુ દત્તાત્રેય ભારત દર્શન કરે છે. 64 તીર્થ કરી તીર્થનું મહત્વ વધારે છે દત્તાત્રેય. ગુરુ દત્તને તીર્થમાં જવાની જરૂર નથી, કેમ કે એ જ્યાં હોય ત્યાં તીર્થ આવે. પરંતુ તીર્થનું મહત્વ વધારવા માટે એ તીર્થાટન કરે છે. કેવા છે સ્વરૂપ બતાવ્યું ભાગવતજીમાં. સ્વભાવ નારાયણ સમાન છે, શાંત છે. સ્વરૂપ શિવજી સ્વરૂપ છે. શિવ સ્વરૂપ જુલ્ફા છે, મોટા મોટા રુદ્રાક્ષની માળા, જટા, ગૌ શ્યામ વર્ણ, શાંતાકારમ. લલાટ ઉપર ત્રિપુંડ છે ભસ્મના. લલાટમાં અદ્વિતીય તેજ છે. જનોઈ ધારી ભગવાન મહાજ્ઞાની છે. ત્રિશુલ અને હાથમાં કમંડલ છે, ચક્ર ધારણ કરેલું છે. સંતો કહે છે કે તેમણે પોતાનો ઘણો બધો સમય ઉત્તર કર્ણાટકમાંથી પેદલ નીકળી મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તેમજ આપણે ત્યાં ગુજરાતમાં નર્મદા કાંઠે વિચરણ કરતા કરતા ગાળ્યો હતો. ઉત્તર કર્ણાટકમાં તે મૂર્ત સ્વરૂપને પામ્યા, જ્યાં હાલમાં ગંગાપુર તરીકે જે તીર્થ ઓળખાય છે. આ ગુરુદત્ત ભગવાન જ્યારે ગુજરાતમાં આવેલ ત્યારે સૌરાષ્ટ્રના જુનાગઢ તીર્થમાં ગિરનારની ઊંચી શિખર પર ભગવાન દત્તના મૂળ પદ ચિહ્ન મળે છે. આનો અર્થ એ થાય કે ગિરનાર ઉપરથી દત્તાત્રેય પછી ત્યાંથી પોતાના ધામ
વૈકુંઠમાં જતા રહ્યા છે. ત્યાં ભગવાન દત્તના મૂળ પદ સ્વરૂપ છે. કેવી દિવ્ય ભૂમિ છે જુનાગઢની, કે જ્યાં નરસિંહનું જન્મસ્થાન છે, દત્તાત્રેયનું રહેવાનું સ્થળ આશ્રમ છે. ગિરનાર ઉપર છેલ્લી ટોચ દત્તાત્રેય ટોચ કહેવાય છે. અને બીજી દત્ત ગિરનારી, ગિરનારને જોતા જ એવું લાગે કે સ્વયં ગુરુ દત્ત સાક્ષાત દર્શન થાય છે એવું લાગે. અને અત્યારે પણ તમે ગિરનારની તળેટીમાં પ્રવેશ કરો ને તો લાગે કે ભગવાન દત્ત અહીં આ ગિરનાર સ્વરૂપે સ્વયં બિરાજે છે. આ ગિરનાર દત્ત સ્વરૂપ છે અને દિવ્ય ભૂમિ છે જુનાગઢની. તેને જોતા જ, ગિરનારને જોતા જ મહાદેવ યાદ આવે, દત્ત યાદ આવે, ગુરુ દત્ત યાદ આવે. આ ગિરનાર તેનું જ સ્વરૂપ છે. શંકર સહજ સ્વરૂપ સમારા, લાગી સમાધિ અખંડ અપારા. એવું લાગે કે શિવજી દત્ત સ્વરૂપે અહીંયા સમાધિમાં બેઠા છે. જુનાગઢમાં ગિરનારના દર્શન કરવાથી સાચે જ શિવ સ્વરૂપ, દત્ત સ્વરૂપને જોતા જ સમાધિ લાગી જાય. બ્રહ્મ પુરાણ પ્રમાણે એવી કથા છે કે પિતા અત્રિની આજ્ઞાથી તેમણે ગૌતમી નદીના કાંઠે તપ કર્યું અને ભગવાન શિવની આરાધના કરી. મહાદેવ પ્રસન્ન થઈને દત્ત ભગવાનને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે. સ્વયં પોતે બ્રહ્મ જ્ઞાન એટલે કે કઈ ભણવાની જરૂર ના પડે, શ્વાસોશ્વાસ દ્વારા આપવામાં ક્રિયા છે. અષ્ટાંગ યોગ કઈ રીતે આપવો એ પણ શિવજીએ દત્ત ભગવાનને આપ્યું છે. આવી રીતે આજની કથાને દત્તાત્રેય જન્મ જયંતિ નિમિત્તે પૂર્ણ કરી વિદાય આપીએ. ફરી કોઈ વાર ચર્ચા કરીશું એમના 24 ગુરુઓની. દત્તાત્રેય ઉપાખ્યાનની પણ ચર્ચા કરીશું, પણ સમયાંતરે. હાલ જન્મ સુધી એની કથા આપણે વિરામ આપીએ. અને નાથ સંપ્રદાયમાં આદિસિદ્ધ તરીકે આ દત્તાત્રેય ભગવાન ઓળખાય છે. તેથી તો હરિઓમ તત્સમ, જય ગુરુદત્તમ. દત્તાત્રેય ભગવાનની અંદર ગુરુત્વ તો હતું જ, પરંતુ શિષ્યત્વ પણ એટલું જ હતું. અને તેથી જ એમના 24 જ્ઞાન ગુરુ છે. 24 જ્ઞાન ગુરુઓની ચર્ચા આપણે પછીના ઓલામાં કરીશું. અત્યારે આજની કથાને વિરામ આપીએ. ઓમ હરિઓમ તત્સત, જય ગુરુદત્ત. શ્રી યોગેશ્વર ભગવાન કી જય. શ્રી દત્ત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. ઓમ